પંચમહાલ જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાને પગલે ભારે દોડધામ મચી છે। સોશિયલ મીડિયા પર ફેલાયેલા મેસેજોના કારણે પંચમહાલ જિલ્લાના ગોધરા સહિતના તમામ વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી। ગભરાટમાં આવેલા લોકો બાઇક અને ડબલા લઈને પંપ પર ઉમટી પડ્યા હતા। જો કે આ મામલે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને પેનિક ન થવા અપીલ કરી છે। તંત્રએ કડક ચેતવણી આપી છે કે જો કોઈ ડીલર જથ્થો હોવા છતાં પંપ બંધ રાખશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આમ પંચમહાલમાં ઈંધણની કોઈ અછત નથી, માત્ર અફવાઓથી સાવધ રહેવું જરૂરી। ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી। બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે। તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી। જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે।